સર રાધે રાધે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આપ સૌનું સ્વાગત છે મારા એક નવા વ્લોગ પર. સો ગાઈસ, અત્યારે હું મેરેજમાં જવા માટે રેડી થઈ ગઈ છું અને મેં તમને કીધું હતું ને કે હું એક ઓનલાઈન ડ્રેસ મંગાવી તો યાદ છે. એમ તો સારો આવ્યો, જેટલું વિચાર્યું તો એમથી બહુ સારો આવ્યો છે. તમને ગમે તો મને કહેજો, આપણે લિંક શેર કરશું. પછી બાકી બીજો પણ એક મંગાવ્યો હતો, એ તો મને બહુ એટલે બહુ ગમે છે, એટલે હું એની લિંક નહીં શેર કરું બીકોઝ મારા જેવા કપડા કોઈકને હોય ને તો મને ના ગમે, એટલા માટે. આમ બહુ ગમતું હોય ને તો હું ના કરું, થોડુંક ગમતું પછી કોપી થાય ને ગાઈસ, પછી ના ગમે. આપણે હોય એવું કોઈક ન હોય તો, પણ આમ ઓલે મારા ઓળખતા ન હોય ને અમુક લોકો પહેરે તો ઠીક છે, એટલે કઈ વાંધો ના આવે. પણ એમ કે એ ડ્રેસ મને બહુ ગમે છે, એનું કાપડ એટલું સોફ્ટ છે ને, અને આ ડ્રેસ એ બહુ મસ્ત છે. વ્યવસ્થા કરીને જાય હાલે તો વ્યવસ્થા કરીને જાય ગાઈસ, અત્યારે ને રાતના 12 વાગે હું જખાનું છું, કારણ કે ધવલ હજી ઘરે નથી આવ્યો. મજા જ આવે, ખબર ને ઓલ્ડ એપિસોડ હોય ને એટલે મને તો આખી રાત જોઉં તોય કંટાળો ના આવે. તો ગાઈસ હે ને કાલનો વ્લોગ અત્યારે હું કન્ટિન્યુ કરું છું. હું અને ધવલ, સ્વાતિ દીદી અમે ત્રણે કોડીનાર જઈએ છીએ. ધવલ તો રોજ જતા હોય, અમે બંને આજે જઈએ છીએ, એમના કપડાને એવું લેવું છે ને એટલા માટે. અને ધવલ હમણાં એનો આવતો, થોડીક વાર ત્યાં જ રહેજો. અને છે ને કાલે તો વ્લોગ મને ખબર હતી કે પૂરો વ્લોગ તો શૂટ નહીં થઈ શકે, બટ થોડું આમ તો બતાવી દઉં, એટલે પછી કાલે થોડુંક બતાવ્યું. આજે આપણે જઈએ છીએ, હમણાં નીકળીએ છીએ. પછી આજે તો જોઈએ, હવે અત્યારે 10:30 તો થઈ ગયા છે. અને આજ ફ્રી થવામાં લેટ થોડુંક થઈ ગયું, કારણ કે ઉઠવામાં જ લેટ થયું હતું. હમણાં મેરેજ છે ને એટલે ઉજાગરા બહુ થાય, એટલા માટે. સો તમે જોડાયેલા રહેજો. ઓકે ગાઈસ, મને આજ હું બહાર આવું, મને કરું છું. પગમાં સારવાનું હોય, હું રોજ પગમાં જ પ્રેસ થાકું, કેમ કે મને પગમાં જ મજા આવે છાંટવાની. ઓર પોટ રવીશ ગાઈઝ, અમને એને બહુ ઉતાવળ થાય છે, કારણ કે એને ધવલા દુકાનની ચાવી એક અહીંયા છે અને એક ખબર નહીં ભૂલાઈ ગઈ, એટલે વિનુભાઈ ત્યાં રાહ જોઈએ છે. તો હવે અમે વધારે લપ નહીં કરીએ, અત્યારે ફટાફટ દુકાને જઈએ છીએ. ધવલને બિલકુલ વોચ ગાઈસ સારી નથી લાગતી મને, બિલકુલ એટલે બિલકુલ ધવલના હાથ ઉપર કંઈ ગમે જ નહીં. એટલે ધવલ, તમે અત્યારે એક જ વાર પહેરજો, કાલથી મારા સામે આ ઘડિયાળ ન પહેરેલા હોવા જોઈએ તમે, હો ને? હા એમ. એટલે ધવલ બધી મારું માને જ છે, મને ખબર હોય કે એને હું સારું લાગે ન લાગે, ભંગાર લાગે. ઉલટ થાય, હું જાઉં છું અને ટાટા. गाइस देखो माय नेल्स. આ બને ફેક્ટરી છે અહીં પૂરા મને બહુ જ બિલકુલ સારું નથી લાગતું, મને ભંગાર લાગે. દાદા
ગાઈસ તમને બતાવી દઉં ફાઇનલી અમે લોકો તો હું અને સ્વાતિજી બંને ગયા તો ખરીદી કરી આવ્યા છે બધા કપડાની જેટલાના ટૂંકમાં જે લેવું હતું 3 બહેનોના લેવાના હતા એ ત્રણેયના લઈ લીધા હું બતાવું તમને આમાં તપુ ના है हमारा मोस्ट फेवरेट कपड़ा देखिए छोटा सा ये हमारे नानी ननद है ने ना अब दुपट्टा रखते तब એ તો ના રાખે તો મસ્ત લાગે दुपट्टो ना હોય જો કે આમાં કોટી ને બહુ મસ્ત લાગશે એને આ કોટી આ મસ્ત છે નહીં એટલે આ કોટી નો અને પછી આ ધોતી એમાં આ બહુ મસ્ત છે તપુના કપડા મસ્ત મળી જાય આપણે તપુની જ દીક હતી કે એનામાં ખબર ને કેવા આપણે આઈડિયા ના આવે ને એવું ક્યારે લીધું ના આવે બીજું છે ને આ કુર્તી પહેરી લીધી છે આ કુર્તો પ્લસ એના દુપટ્ટો પણ આનું કાપડ છે ને બહુ સોફ્ટ છે મેં તો એટલા માટે બંધ કર્યું આનું કાપડ એટલું સોફ્ટ છે ને કે આમ ટૂંકમાં ઉનાળા લાયક મસ્ત કાપડ હતું એટલે ઠંડુ કાપડ છે તો મેં કીધું આ મસ્ત છે ને એટલે પછી આની ચુન્નીના કારણે જ ખાસ તો લીધું કાપડાનું બહુ ફાઇન છે ગાઈસ અને એનું પેન્ટ આટે એક આ ડ્રેસ બ્લેક એમ આ એક રનિંગમાં મેં 3 જોડી લીધા છે એક આ પછી આ મેં લીધો એટલે મારું સ્વાતિ દીદીનું ફાઇનલ નથી કેમ કે મારી પાસે ને યલો ઘણા હે અને ઓ પણ બ્લેક એક એમનો હે ફાઇનલ મને આમ ટૂંકમાં કાપડ બહુ ગમતું હતું એના નીચે આ એમ સોફ્ટ રનિંગમાં પહેરવા માટે એ 2 જોડી અને પ્લસમાં હજી એક છે આ રનિંગમાં છે અને એના નીચે આપે મસ્ત છે અને બાકી એક સૌથી બેસ્ટમાં બેસ્ટ ये वाला તમે જોઈ શકો એમના ઉપર આ દુપટ્ટો ખોલતી નથી વધારે આ અને બસ આ પેન્ટ ને આ કુર્તો તો સેમ હે દુપટ્ટો કોન્ટ્રાસ્ટ કલરમાં બસ આટલી શોપિંગ કરી છે અમે અને આ બસ થાય કા તો ચાંદલા છે ને લઈ લે કેટલા જોયા તને કેટલા જોયા છે હે એક જોઈએ કે 2 જોઈએ જો એને આમ કરે એટલે એને હમણાં તને ચાંદલા કરી દઉં ને આવી રીતે કરવાનું પછી કેમ કરવાનું કરી દઉં એક જ મિનિટ હે ને અહીંથી આમ કરવાનું ઓ એમાં ડાગલો છે ફોનમાં તો ઈ ચાંદલો થઈ ગયો આડ થઈ ગયું તને તારું ફેસ જોવું હે જો હું તને મિરરમાં બતાવું કેવો લાગે ચાંદલા વાળો હાલો તને બતાવું અરીસામાં કે તું નાનું છોકરો લાગે છે ટકલું દે તું શું છે તારી પાસે શું છે મને દે તો ખરું લે ચાંદલા વાળી છોકરી એક સ્માઈલ કર લે પછી તને હું ડાગલો આપું હાલો ત્યાં ગાઈસ એને હું તો ઓલા ફોનમાં ઇમેજ જોઈ તો સારી બધી સ્ટોરી લગાવું આ ફોટો મસ્ત છે ને આપણે આમાં આગળ એક સોંગ મસ્ત રાખશું અને 1 જ મિનિટ ચાલુ રાખો પેલા મને સોંગ કયું રાખો ને એ પણ ગોતવાનું દિલબરા સોંગ હે ત્યાં જો ફોટો આમાં સેવ કરવાના આવતા હશે એક તો કઈ ખબર ન પડે મને અમુક હજી તો એન્ડ્રોઈડ ફોન ઇન્સ્ટામાં તો બહુ ખબર પડે હવે તો ન પડે તો બસ થાય
ખબર નહીં શું હોય. સેવ કેમ થાય નથી આવડતું. ફોટો જે આમાં આવ્યો નથી. પ્રોસેસ કરવા કે સ્ક્રીનશોટ જ લઈ લો. કેમ સ્ક્રીનશોટ કેમ લેવાય ગાઈઝ? 1 મિનિટ ચાલુ રાખો. ફોટો સ્ક્રીનશોટ વાળો અહીંયા. હવે આમાં મસ્ત ગીત રાખીશ ને સ્ટોરી લગાવીશ તો એલા ફોનમાંથી. મને એવું કરવું બહુ ગમે. આ ફોટો ધવલની મને નહીં ગમતો. ગાઈઝ એને ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું લાગે. ખબર નહીં, આવું મને ખબર ના પડે. મારી ફ્રેન્ડ્સે રાખી અમે શું કેની મેચ હતી ને મને તો એ ના ખબર હોય કે શું હતું એ. કેમ કે મને એમાં ઇન્ટરેસ્ટ જ નથી. પણ મેં ધવલનામાં મારી સ્ટોરી લગાવી લીધી. ગાઈઝ ધવલનામાં હજી 5-6 જ જોયું. મારામાં હોય ને અત્યારે ખાલી એટલી વારમાં તો કેટલાય જોઈ લે ખબર? 60 જણા જોઈ લે. તમને સ્ક્રીનશોટ બતાવું. વેઇટ ગાઈઝ વેઇટ. હે મેં એમ બોલું નહીં. તમે યાદ મારો ફોન ચેક કરો. મેં એક વસ્તુ એ તો સરપ્રાઈઝ એ થોડી કહેવાય. મસ્ત સરપ્રાઈઝ આપ્યું તમે. ઇન્સ્ટાગ્રામ ચેક કરો. હાલો એટલું કહી દો. બાકી તમે ફોટો ગેલેરીમાં અને વોટ્સઅપમાં ગોતશો. ચેટમાં નહીં હવે તો ચેટમાં જોઈજો. હજી તમે એને ઓળખી શક્યા? મારા